નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, દૂધસાગર ડેરી મહેસાણા ખાતે વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। મિત્રો, અહીં ક્લાસ 1 અને ક્લાસ 2ની જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। અહીં જોઈએ તો કુલ 16 જગ્યાઓ ઉપર ભરતી થશે। ચાલો આપણે આ જાહેરાતની વિસ્તૃત માહિતી આ વિડીયોમાં જોઈએ। ડેરીમાં ક્લાસ 1 અને ક્લાસ 2ની જગ્યાઓ ભરાશે। દૂધસાગર ડેરીમાં વિવિધ 16 ઉચ્ચ જગ્યા ઉપર નોકરીની તક। 3 જૂન સુધી અરજી કચેરી પહોંચાડવી પડશે। મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિમિટેડ દૂધસાગર ડેરી દ્વારા ડેપ્યુટી મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, એક્ઝિક્યુટિવ અને પ્રોજેક્ટ કોઓર્ડિનેટર જેવા વિવિધ ક્લાસ 2 અને ક્લાસ 1 કક્ષાના ઉચ્ચ પદો પર 16 જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે। આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણ મેરિટ અને અનુભવના આધારે થશે। યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ 3 જૂન 2026 સુધીમાં પોતાની અરજી સત્તાવાર કચેરીએ પહોંચતી કરવાની રહેશે। મેનેજર કક્ષાની પોસ્ટ માટે કેટલી લાયકાત જરૂરી છે તે અહીં જોઈએ તો ડેપ્યુટી આસિસ્ટન્ટ મેનેજરની 2 પોસ્ટમાં બીટેક, એમટેક, ડેરી ફૂડ ટેકનોલોજીસ્ટ, બેચલર ઓફ માસ્ટર ઓફ વેટેનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી કોર્સ જરૂરી છે। આસિસ્ટન્ટ જુનિયર એક્ઝિક્યુટિવની 4 જગ્યાઓમાં બીટેક, એમટેક, ડેરી ટેકનોલોજી ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ જરૂરી છે। બાયોગેસ ઓર્ગેનિક પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની 2 જગ્યામાં બીએસસી, એમએસસી ઇન એગ્રીકલ્ચર સંબંધિત પ્રોજેક્ટનો 5 વર્ષનો અનુભવ છે। તો મિત્રો, આ આપણે એક દૈનિક સમાચાર પત્રનું પેપર કટિંગમાં આપવામાં આવેલી જાહેરાત જોઈ। હવે આપણે ઓફિશિયલી જે ડેરી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાત છે તેને અહીં જોઈએ। દૂધસાગર ડેરી ઇન્ડિયન લાર્જેસ્ટ કોઓપરેટિવ ડેરી મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડક્શન યુનિટ લિમિટેડ, પોસ્ટ બોક્સ નંબર 1, હાઈવે મહેસાણાની આ જાહેરાત છે। મિત્રો, અહીં ડેરીની વેબસાઇટ તમને આપવામાં આવી છે www.dudhsagardairy.coop/tender/ ઇન્વાઇટિંગ એપ્લિકેશન ફોર ધ અંડર મેન્શનેડ પોઝિશન। તો નીચે આપવામાં આવેલી જગ્યાઓ ઉપર અરજીઓ મંગાવવામાં આવે છે। અહીં પોઝિશન એટલે કે જગ્યાનું નામ પ્રથમ હરોળમાં આપવામાં આવ્યું છે। ત્યાર પછી કુલ કેટલી જગ્યાઓ ઉપર ભરતી થશે તેની માહિતી છે। રિક્વાયર્ડ ક્વોલિફિકેશન કેટલું હોવું જોઈએ તે આપને આપવામાં આવ્યું છે। એક્સપિરિયન્સ કેટલા વર્ષનો દરેક જગ્યા માટે હોવો જોઈએ તે અહીં આપવામાં આવ્યું છે। તેમજ વય મર્યાદાની પણ માહિતી અહીં આપવામાં આવી છે। આ જગ્યા પર જે ઉમેદવારો પસંદગી પામશે તેમને કઈ જગ્યાએ નોકરી કરવાની રહેશે તેની માહિતી પણ આપણને આપવામાં આવી છે। તો આપણે દરેક પોઝિશન એટલે કે પોસ્ટની ડિટેલ માહિતી અહીં મેળવીએ તો પ્રથમ જગ્યાનું નામ છે ડેપ્યુટી અથવા તો આસિસ્ટન્ટ મેનેજર। અહીંયા કુલ 2 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। આ જગ્યા પર અરજી કરવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીટેક, એમટેક, ડેરી અથવા તો ફૂડ ટેકનોલોજીસ્ટ અથવા બીવીએસસી એન્ડ એએચ અથવા એમવીએસસી એન્ડ એએચની ડિગ્રી ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। આ જગ્યા પર અરજી કરવા માંગતા ઉમેદવારોનો અનુભવ ઓછામાં ઓછો 35 વર્ષ સુધીનો હોવો જોઈએ। અહીં મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો 45 વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો ડેપ્યુટી મેનેજરની જગ્યા ઉપર અરજી કરી શકે છે। અહીં પસંદગી પામતા ઉમેદવારોને નોકરી કરવાના સ્થળની વાત કરીએ તો ઓલ લોકેશન ઉપર તેમને નોકરીની ફરજ બજાવવાની રહેશે। ક્રમ નંબર 2ની અંદર જગ્યાનું નામ છે આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ અથવા જુનિયર એક્ઝિક્યુટિવ। અહીં કુલ 4 જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યા ઉપર ભરતી થવા માંગતા તેમજ અરજી કરવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર બીટેક, એમટેક કરેલું હોવું જોઈએ। અહીં કુલ 5 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે। આ જગ્યા પર અરજી કરવા માંગતા ઉમેદવારોના વયમર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની વય ઓછામાં ઓછી 35 વર્ષ સુધી હોવી જોઈએ। આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને ઓલ ગુજરાતમાં નોકરી કરવાની
રહેશે। મિત્રો 3 નંબરની જગ્યાનું નામ જોઈએ તો આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ, જુનિયર એક્ઝિક્યુટિવ. અહીં કુલ 8 જગ્યાઓ ઉપર ભરતી થશે. આ જગ્યા ઉપર ભરતી થવા માંગતા તેમજ અરજી કરવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર બીટેક એમટેક કરેલું હોવું જોઈએ. અહીં ઓછામાં ઓછો 1 વર્ષનો આ ફિલ્ડનો અનુભવ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. આ જગ્યા પર અરજી કરવા માંગતા ઉમેદવારોની વય મર્યાદા 30 વર્ષ સુધી હોવી જરૂરી છે. અહીં મિત્રો પસંદગી પામતા ઉમેદવારોને આઉટસાઇડ ઓફ ગુજરાતમાં નોકરી કરવાની રહેશે. મિત્રો 4 નંબરની જગ્યાનું નામ છે બાયોગેસ અથવા ઓર્ગેનિક પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની આ જગ્યા છે. અહીં કુલ 2 જગ્યા ઉપર ભરતી થશે. આ જગ્યા પર પસંદગી પામવા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો BSc MSc એગ્રીકલ્ચર કરેલું હોય એવા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. અહીં અનુભવની વાત કરીએ તો ઉમેદવારને ઓછામાં ઓછો આ ફિલ્ડનો 5 વર્ષનો અનુભવ જરૂરી છે. આ જગ્યા ઉપર અરજી કરવા માંગતા ઉમેદવારોની વય મર્યાદા 35 વર્ષ સુધી હોવી જોઈએ. અહીં પસંદગી પામતા ઉમેદવારોને નોકરીનું સ્થળ ગુજરાત પૂરતું રહેશે. ક્લાસ 1 અને ક્લાસ 2ની ભરતી થવાની છે. જેમાં કઈ જગ્યાએ નોકરી કરવાની છે, તેમની શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ, એક્સપિરિયન્સ કેટલો હોવો જોઈએ તેમજ વય મર્યાદા કેટલી હોવી જોઈએ તેની માહિતી આપણે જોઈ. આ જગ્યા ઉપર અરજી કરવા માંગતા ઉમેદવારોએ 3 જૂન 2026 સુધીમાં અરજી મોકલવાની રહેશે. હવે મિત્રો અહીં લખ્યું છે કે હાઉ ટુ એપ્લાય. તો ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ મે સેન્ડ ધેર CV એન્ડ ડોક્યુમેન્ટ બાય પોસ્ટ અથવા કુરિયર ટુ ધ એબવ એડ્રેસ. તો આ જગ્યા પર અરજી કરવા માંગતા ઉમેદવારોએ પોતાનો CV અને ડોક્યુમેન્ટ પોસ્ટ અથવા તો કુરિયર દ્વારા આપેલા એડ્રેસ ઉપર, એટલે કે ઉપર જે એડ્રેસ આપ્યું છે તેના ઉપર તમારે આ મોકલી આપવાનું રહે. તો મિત્રો આ હતી દૂધસાગર ડેરી મહેસાણા ખાતે વિવિધ ક્લાસ 1 અને ક્લાસ 2ની જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો. અહીં આપવામાં આવેલી જાહેરાત મુજબ જો તમે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ વગેરે ધરાવતા હોય તો જરૂરથી આપવામાં આવેલી તારીખ સુધીમાં તમારે અહીં અરજી કરી દેવાની રહેશે. જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.